ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે ભણવાનું છે આપણે ગજિયા ચુંબકનું ધ્રુવમાન. પરંતુ આ ટૉપિક સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 2માં શું ભણ્યા એની થોડીક વાતો કરી લઈએ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે એક સોલેનોઇડને અક્ષ ઉપર મૂકી અને અક્ષ પરના કોઈ બિંદુ પી આગળનું સૂત્ર મેળવ્યું. એ સોલેનોઇડ વડે અક્ષ પરના પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર મેળવ્યું. અને એ જ પ્રમાણે સોલેનોઇડથી વિષુવ રેખા પરના કોઈ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર મેળવ્યું. હવે જેમ સોલેનોઇડ છે એ જ પ્રમાણે ગજ્યુ ચુંબક, અને ગજ્યુ ચુંબક એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, એ જ પ્રમાણે સોલેનોઇડ પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. એટલે કે સોલેનોઇડ માટે અક્ષ પરના પી બિંદુએ જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે એટલું જ ગજિયા ચુંબક માટે પણ મળે, અને એટલું જ જેટલું વિષુવ રેખા પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડના કારણે મળે છે એટલું જ ગજિયા ચુંબક માટે પણ વિષુવ રેખા પરના કોઈ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મળે છે. આ વસ્તુ આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયા. હવે આજના લેક્ચરમાં ગજિયા ચુંબકનું ધ્રુવમાન સમજવાનું છે. એટલે ક્વેશ્ચન બને કે ભાઈ ગજિયા ચુંબકનું ધ્રુવમાન સમજાવો અને ધ્રુવમાનના સંદર્ભમાં ચુંબકીય ડાયપોલ સમજાવો. તો જો આપણે ચુંબકીય ડાયપોલની વાત આવે એટલે આપણે હંમેશા એને વિદ્યુત ડાયપોલ સાથે કમ્પેર કરીએ છીએ. અને વિદ્યુત ડાયપોલ વિશે આપણે ચેપ્ટર નંબર 1માં ખૂબ જ સારી રીતે ભણી ગયા કે વિદ્યુત ડાયપોલ જે છે એ જુઓ અહીંયા આગળ. વિદ્યુત ડાયપોલ, ડાઈ એટલે બે અને પોલ એટલે ધ્રુવ, એટલે કે બે ધ્રુવો, એટલે આપણે એને દ્વિધ્રુવી પણ કહેતા હતા. આ દ્વિધ્રુવી રચના છે. તો એમાં બે ધ્રુવો છે, તો એક ધન અને એક ઋણ, એટલે કે વિજાતીય બે ધ્રુવો. વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા આપણને ખ્યાલ છે કે બે વિજાતીય અને સમાન મૂલ્યના, મૂલ્ય કેવું છે? સમાન મૂલ્યના બે વિદ્યુત ભારો અને તેમની વચ્ચેનું અંતર કેટલું? 2a હોય. એમની વચ્ચેનું અંતર 2a હોય તો આ બનતી રચનાને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે પી વડે દર્શાવતા હતા. એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a × Q, એટલે કે બે વિદ્યુત ભારો, આ વિદ્યુત ભાર Q, આ વિદ્યુત ભારનું મૂલ્ય Q, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ગુણ્યા બે વિદ્યુત ભારોમાંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય, એટલે કે ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq. ડાયપોલ મોમેન્ટને ડાયપોલ ચાક માત્રા, વિદ્યુત ડાયપોલ ચાક માત્રા પણ કહેવાય. ક્લિયર છે? ઓકે, ચલો આનો એકમ આપણે લખવો હોય તો શું લખાય એકમ? તો કે એકમ એટલે આ વિદ્યુત ભાર એટલું એકમ કુલંબ અને અંતરનો એકમ મીટર. બરાબર, અંતરનો એકમ મીટર. તો એકમ થશે કુલંબ × મીટર. અને આ વિદ્યુત ડાયપોલમાં વિદ્યુત ડાયપોલની દિશા કઈ હશે? કઈ તરફની હશે? તો ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફની હશે. બરાબર, દિશા જે છે એ ઋણથી ધન તરફની હોય છે. ક્લિયર? આ બધી વસ્તુ આપણે વિદ્યુત ડાયપોલમાં ભણી ગયા. બરાબર. હવે આ વિદ્યુત ડાયપોલના જેવી જ ચુંબકીય ડાયપોલ. તો ચુંબકીય ડાયપોલમાં પણ જુઓ અહીંયા આગળ આ પહેલાં સમજી લઈએ. જુઓ, આ આજનું લેક્ચર છે મોસ્ટ આઈએમપી.
દરેક નાની નાની વસ્તુઓ છે, પરંતુ આપણે આગળ તમને MCQમાં પણ આનો યુઝ થાય છે, ઉપયોગ થાય છે, અને કેવા પ્રકારના MCQ પૂછાય છે એ બધું જ આજના લેક્ચરમાં તમને શીખવા મળશે. એટલે આજનું લેક્ચર પૂરેપૂરું જોજો એન્ડ સુધી, તમને ઘણો બધો ફાયદો થઈ જશે. જુઓ, તો આ જેવું વિદ્યુત ડાયપોલ છે એવી જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એટલે કે ચુંબકીય ડાયપોલ, એમાં પણ બે પોલ છે, બરાબર. એટલે આને કહીશું ચુંબકીય દ્વિધ્રુવી. ચલો, ક્લિયર? આ ચુંબકીય ડાયપોલ. ક્લિયર? હવે ચુંબકીય ડાયપોલ એટલે શું? તો કે બે ચુંબકના બે ધ્રુવો હોય, એમાં પણ એક ધ્રુવને આપણે S કહી દઈએ, બીજા ધ્રુવને N કહી દઈએ, બરાબર. આ બંને વચ્ચેનું અંતર ધારો કે 2L છે, અને આ ધ્રુવોને કંઈક નામ આપી દઈએ આપણે. ધ્રુવને પોલ પણ કહેવાય, બરાબર. તો એને P વડે પણ દર્શાવાય છે, અને જો Q વડે દર્શાવીએ તો QM લખવામાં આવે છે, જે M ફોર મેગ્નેટ. એટલે પોલને અથવા તો ધ્રુવોને QM વડે પણ દર્શાવવામાં આવે છે. આ QM તો આ પણ QM. જો P વડે દર્શાવો તો P વડે દર્શાવો, પરંતુ P અહીંયા મિક્સ થઈ જાય એટલે આપણે QM વડે દર્શાવીશું. જ્યાં P અથવા તો આ જે QM છે એ ધ્રુવનું મૂલ્ય છે. જેમ અહીંયા આગળ આ -Q છે, તો એ Q છે એ ઋણ વિદ્યુતભારનું મૂલ્ય છે, એ જ પ્રમાણે. ક્લિયર? ઓકે. તો અહીંયા આગળ ધ્રુવનું મૂલ્ય અથવા તો ધ્રુવોનું માન, મૂલ્યને શું કહેવાય? માન, બરાબર. ધ્રુવોનું મૂલ્ય, જેને આપણે માન પણ કહીએ, બરાબર. એ શું થઈ જાય છે? ધ્રુવમાન. એ શું છે? ધ્રુવમાન, બરાબર. ધ્રુવનું મૂલ્ય એટલે કે ધ્રુવમાન, અને ધ્રુવમાનને આપણે QM વડે દર્શાવીએ અથવા તો P વડે દર્શાવીએ. બંને સાચું છે. ક્લિયર? ઓકે. હવે આ બે ધ્રુવો વચ્ચેનું અંતર, ધ્રુવો વચ્ચેનું અંતર, ચલો, ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું છે? 2L. તો ધ્રુવો વચ્ચેનું અંતર 2L. તો આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એને આપણે M વડે દર્શાવીએ છીએ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર આના પ્રમાણે જ, બોલો શું થશે? 2L ઇન્ટુ પોલમાંથી કોઈ એકનું મૂલ્ય એટલે કે QM અથવા તો P. તો 2L ઇન્ટુ P લખો તો પણ ચાલે, અને QM લખો તો પણ ચાલે. તો આ મળી ગયું આપણને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચલો, ક્લિયર છે? ઓકે. હવે દિશાની વાત કરીએ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા, ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા S થી N તરફ હોય. કેવી રીતે? તો આપણને ખ્યાલ છે કે ભાઈ ગજ્યું ચુંબક લઈએ આપણે, N અને S ધ્રુવ દર્શાવે છે, બરાબર. તો બહારની બાજુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N થી S તરફની હોય છે. બહારની બાજુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N થી S તરફ હોય છે, પરંતુ ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓ S થી N તરફની હોય, અને એ બંધ ગાળા રચે છે. આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓમાં જોઈ ગયા કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, એટલે આખો બંધ ગાળો થશે. તો જો ચુંબકની બહાર N થી S તરફ હોય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, તો અંદરની તરફ S થી N તરફ હોય, અને એ જ પ્રમાણે ચુંબકીય ડાયપોલ ગોઠવાય. ક્લિયર? ઓકે. તો એ S થી N તરફ હશે. ઓકે. તો દિશા થશે S થી N તરફની. ચલો, ક્લિયર છે? ઓકે. હવે આ જ વસ્તુ સોલેનોઇડમાં જોઈએ આપણે. તો જુઓ તમે, સોલેનોઇડ માટે બરાબર સેમ વસ્તુ આપણે સોલેનોઇડ માટે જોવી છે. તો જુઓ, સોલેનોઇડ એટલે આ પ્રકારની રચના છે,
હવે એ તો તમને ખ્યાલ જ આવી ગયું છે, બરાબર. ધારો કે આની અંદરથી આઈ જેટલો પ્રવાહ વહે છે, બરાબર. આઈ જેટલો આની અંદરથી પ્રવાહ વહે છે, બરાબર. હવે આ સોલિનોઇડની લંબાઈ ધારો કે 2L છે. સોલિનોઇડની લંબાઈ કેટલી છે? 2L, બરાબર. તો આની અંદરથી પ્રવાહ વહેતો હોય તો સોલિનોઇડ પણ ચુંબક તરીકે વર્તે છે. તો ચલો એના એક છેડાનો પોલ S થઈ જશે અને બીજા છેડાનો N થઈ જશે, બરાબર. તો એમાં પણ બે ધ્રુવો થઈ ગયા. ઓકે, હા. તો આ સોલિનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, સોલિનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેને આપણે M વડે દર્શાવતા હતા. તો M બરાબર NIA. ક્લિયર? ઓકે. ચલો આનો એકમ શું? ચલો આનો એકમ શું? તો ચલો N છે, N નો એકમ હોય નહીં, આટા છે. I એ પ્રવાહ છે, તો પ્રવાહનો એકમ એમ્પિયર ઇન્ટુ, ચલો એ એટલે શું છે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, બરાબર. એટલે કે A ઇન્ટુ M સ્ક્વેર, બરાબર છે. આ એકમ થઈ ગયો કોનો? સોલિનોઇડ માટે ચુંબકીય ડાયપોલનો. ક્લિયર છે? ઓકે. આ તો આપણે ભણી ગયા છે. ઓકે. તો એના ઉપરથી આપણે હવે આ જે ધ્રુવમાન છે એ ધ્રુવમાનનો એકમ મેળવવો હોય તો શું થાય? બરાબર. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ આપણને ખબર છે કે એકમ બરાબર એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો ધ્રુવમાનને કરતા બનાવીએ. QM એ શું છે? તો ધ્રુવમાન છે, બરાબર. ધ્રુવમાનની વાત કરીએ છીએ અહીંયા આગળ. તો QM બરાબર, ચલો શું થશે? 2L આ બાજુ જશે તો M/2L. ક્લિયર? તો હવે આનો એકમ એટલે કે ધ્રુવમાનનો એકમ QM એ શું છે? ધ્રુવમાન. અહીંયા લખું છું ધ્રુવમાન. ધ્રુવમાન QM બરાબર M/2L. ચલો એનો એકમ શું થાય? તો જુઓ M નો એકમ શું થશે? તો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં 2L એટલે અંતર છે બંને વચ્ચેનું અને અંતરનો એકમ મીટર. ચલો મીટર, 1 મીટર ગયો તો શું રહ્યું? એમ્પિયર ઇન્ટુ મીટર. તો ધ્રુવમાનનો એકમ થશે એમ્પિયર ઇન્ટુ મીટર. ચલો હવે અહીંયા સુધી દેખાશે તમને. ક્લિયર? ઓકે. તો આ વાત થઈ ધ્રુવમાનની. તો ધ્રુવમાન P અથવા તો QM, બરાબર, બંને વડે આપણે દર્શાવી શકીએ. P અથવા તો QM બરાબર M/2L ઇઝ ઇક્વલ ટુ એમ્પિયર ઇન્ટુ મીટર. એ શું થઈ ગયું? એનો આ એકમ છે. શું છે? એકમ. ક્લિયર? એટલે એકમ એમ્પિયર ઇન્ટુ મીટર થશે. ઓકે. હવે આ ધ્રુવમાનની આપણે વ્યાખ્યા આપવી હોય તો વ્યાખ્યા કેવી રીતે આપી શકીએ? તો જોઈ લો અહીંયા આગળ જે અંતર આપેલું છે એ અંતર આપણે એક એકમ લઈ લઈએ. તો જુઓ ધ્રુવમાન એટલે આ ધ્રુવમાનની વ્યાખ્યા લઈ લઈએ આપણે. બહુ કોમ્પ્લિકેટેડ બનાવવાનું નહીં. જુઓ અને આ પ્રમાણે લખવાનું કે છેદમાં જે છે એ એક એકમ લઈ લઈએ, બરાબર. એટલે કે એકમ અંતર દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને ધ્રુવમાન કહે છે. એકમ અંતર દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને ધ્રુવમાન કહે છે. એટલે જુઓ અહીંયા આગળ કે ધ્રુવમાન QM બરાબર M અપોન, હવે એકમ લંબાઈ એટલે 2L બરાબર આપણે 1 લખી દઈએ. 2L બરાબર શું લખી દઈએ? કારણ કે એકમ અંતર દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લીધી છે આપણે. ક્લિયર? તો QM બરાબર M. એનો મતલબ કે ધ્રુવમાન એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર થાય. ધ્રુવમાન એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર થાય છે. ઓકે. હવે આ જે ધ્રુવમાન છે એ ધ્રુવમાનનો આધાર ચુંબકના દ્રવ્યના પ્રકાર, ધ્રુવમાન
ધ્રુવમાન નો આધાર, એટલે કે ધ્રુવમાન કોના કોના ઉપર આધાર રાખે છે આપણે એની વાત કરીએ છીએ. તો કે ચુંબકના દ્રવ્યના પ્રકાર. જો આ ટાઇટલ શું છે, ચુંબકત્વ અને દ્રવ્ય, તો એ દ્રવ્યના પ્રકાર ઉપર આધાર રાખે. આડછેદના ક્ષેત્રફળ પર પણ આધાર રાખે છે. અને જે ચુંબકની અંદર ડાયપોલ મોમેન્ટ જે ગોઠવાયેલી હોય છે એના કારણે ચુંબકત્વની જે મેગ્નેટાઇઝેશન સ્થિતિ હોય છે એ મેગ્નેટાઇઝેશન સ્થિતિ પર પણ આધાર રાખે છે. બરાબર. ધ્રુવમાનનો આધાર ચુંબકના દ્રવ્યના પ્રકાર, આડછેદના ક્ષેત્રફળ અને મેગ્નેટાઇઝેશન સ્થિતિ પર રહેલ છે અથવા તો હોય છે. ક્લિયર? તો આ વાત થઈ ચુંબકત્વના ધ્રુવમાનની. ક્લિયર? કોના સંદર્ભમાં? ચુંબકીય ડાયપોલના સંદર્ભમાં. ચલો, ક્લિયર છે? આવડે એવું એકદમ સરળ. જો હવે આના ઉપરથી કેટલાક આપણે એમસીક્યુને સમજીએ કે એમસીક્યુ છે એ આના ઉપરથી કેવા પ્રકારે પૂછાઈ શકે. ક્લિયર? ઓકે, તો જોઈએ. હું આને જરા કાઢી નાખું છું. જુઓ, તો આ વાત થઈ ગઈ ગજિયા ચુંબકના ધ્રુવમાનની. બરાબર છે. હવે તમને એમસીક્યુ પૂછે કે ભાઈ એમસીક્યુની અંદર બે ચુંબકો આપેલા છે. જો આ પ્રકારના તમને બે ચુંબકો આપેલા છે. આ એસ અને એન ધ્રુવ, એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ હોય? એસ થી એન તરફ હોય. બરાબર? ઓકે. હવે એની પોલ સ્ટ્રેન્થ અથવા તો પોલ સ્ટ્રેન્થ, ધ્રુવમાનને શું કહેવામાં આવે છે? પોલ એનજીટી, પોલ સ્ટ્રેન્થ પણ કહેવામાં આવે છે. ક્લિયર? ધ્રુવમાન. ઓકે. એ ધારો કે પી છે. બરાબર? બંનેનું સમાન જ હોય. ઓકે. એ પ્રમાણે તમને બીજું ચુંબક આપેલું છે અહીંયા આગળ. બરાબર? એસ અને એન, ડાયપોલ મોમેન્ટ આ બાજુ એસ થી એન તરફ, એના ધ્રુવમાન પી છે. બરાબર? હવે આ બે ચુંબકોને આ પ્રમાણે ગોઠવેલા છે. જુઓ અહીંયા આગળ, આ એસ અને આ એન. હવે બીજું ચુંબક છે અને આ પ્રમાણે અહીંયા આગળ એસ અને આ એન આ પ્રમાણે ગોઠવેલા છે. તો જુઓ, એની ડાયપોલ મોમેન્ટ એસ થી એન તરફ છે, આ એમ, અને બીજાની પણ એસ થી એન તરફ જ હોય ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટની દિશા બીજી બદલાય નહીં ક્યારેય. કઈ બાજુ હોય? એસ થી એન તરફ હોય. હવે આ પ્રમાણે મૂકેલા છે અને આ બંને ચુંબક વચ્ચેનો ખૂણો થીટા છે. અને તમને રકમમાં થીટા આપી દીધો છે કે થીટા બરાબર 60 ડિગ્રી છે. તો આની પરિણામી ડાયપોલ મોમેન્ટ શોધો. બરાબર? શું શોધવાનું કે છે? પરિણામી ડાયપોલ મોમેન્ટ શોધો. ક્લિયર? તો બોલો કેવી રીતે શોધીશું? તો જુઓ, અહીંયા આગળ આ ડાયપોલ મોમેન્ટ છે. બરાબર? એ આ પ્રમાણે સદિશ સ્વરૂપે દર્શાવો. ચલો, અહીંયા આગળ આ એમ. હવે બીજું ચુંબક છે આ પ્રમાણે મૂકેલું છે, એટલે બીજો સદિશ આ જે એમ છે એ આ પ્રમાણે દર્શાવો. ચલો, દર્શાયા બંને. ઓકે. બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 60 ડિગ્રી આપેલું છે. ચલો, આવી આકૃતિ બને આના ઉપરથી. જોજો કેટલું સરળ છે. હવે ધોરણ 11ના ચેપ્ટર નંબર 4માં આવી જાઓ, સમતલમાં ગતિ. એની અંદર જો આ પ્રકારે જો બે સદિશો આપેલા હોય, આ સદિશ એ અને આ સદિશ બી. હવે આ બંને વચ્ચેનો ખૂણો જો થીટા હોય અને એમનો પરિણામી સદિશ શોધવાનું કે તો શું કરતા હતા આપણે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ કરતા હતા. એટલે આ પ્રમાણે આપણે બનાવતા હતા. જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને એનો પરિણામી સદિશ જો આર હોય તો આર શોધવા માટેનું સૂત્ર શું હતું ભાઈ? તો આર બરાબર √ આ સદિશનો ના મૂલ્યનો વર્ગ વત્તા આ સદિશના મૂલ્યનો વર્ગ વત્તા 2ab cos θ.
થીટા ની વચ્ચેનો ખૂણો. ચલો ક્લિયર. તો બસ આ જ સૂત્રનો ઉપયોગ કરી અને પરિણામી ડાયપોલ મોમેન્ટ આપણે શોધવાની થાય. તો પરિણામી ડાયપોલ મોમેન્ટને આપણે એમ ડેશ વડે દર્શાવીએ તો બોલો આ સૂત્ર ઉપરથી અંડર રૂટ, ચલો શું થશે? તો આ બાજુ એમનો વર્ગ વત્તા આ બાજુ એમનો વર્ગ વત્તા 2 ગુણ્યા 1m ઇન્ટુ આ એમ ઇન્ટુ કોસ થીટા, અને થીટાની જગ્યાએ કોસ 60. બોલો હવે તો સાદુરૂપ આપણે તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એમનો વર્ગ વત્તા એમનો વર્ગ એટલે 2mનો વર્ગ વત્તા m ઇન્ટુ m એટલે કે 2m² અને કોસ 60નું મૂલ્ય 1/2. બોલો ક્લિયર. અહીંયા આગળથી 2 ગયા એટલે શું આવશે? 2m² પ્લસ m² એટલે શું થાય? 3m². બરાબર છે. ઓકે, તો અહીંયા આગળ m ડેશ બરાબર √3 ઇન્ટુ m. બોલો આટલો આન્સર આવે જો આ પ્રકારનું MCQ પૂછાય તો. ક્લિયર. હવે જો આની જગ્યાએ અહીંયા આગળ n કરી દે, અહીંયા n અને અહીંયા આગળ s કરી દે, બરાબર? અહીંયા આગળ n કરી દે અને અહીંયા આગળ s, તો શું થશે? તો જો અહીંયા આગળ આ જે ડાયપોલ મોમેન્ટ છે એની દિશા બદલાઈ જાય ભાઈ. ડાયપોલ મોમેન્ટ તો હંમેશા s થી n તરફ જ હોય. તો શું કરશો હવે? તો સાહેબ હવે આ જે m આ બાજુ દોર્યો છે એવો અહીંયા નીચે દર્શાવો. તો આ m થઈ ગયો, બરાબર? અને આ બંને વચ્ચેનો ખૂણો પાછો 60 m ના m જ છે, બરાબર? આ બંને વચ્ચેનો ખૂણો 60 આપેલો છે, તો આમ નીચે દર્શાવો. ચલો ક્લિયર. ઓકે, તો કંઈક આ પ્રમાણેની આકૃતિ થાય કે જુઓ આની ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે, આની ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે, તો આનું પૂછ અહીંયા આગળ મૂકી દઈએ આપણે અને આ બાજુ આ પ્રમાણેનો સદિશ દોરીએ તો m અને m. હવે આ જે છે ડાયપોલ મોમેન્ટ એકચ્યુઅલી અહીંયા છે, ચુંબક અહીંયા મૂકેલું છે, તો એનો ખૂણો 60નો છે. હવે આ જે આખી રેખા થાય તો ખૂણો કેટલો હોય? 180. તો આ બાજુનો ખૂણો કેટલો થશે? 120નો થાય. તો હવે આ બંનેનો પરિણામી ડાયપોલ મોમેન્ટ શોધવાની. ક્લિયર? બોલો આવડે એવું? ઇઝી. ઓકે, શું કરશો? તો આ બંનેનું પરિણામી શોધવું હોય તો એ જ સૂત્ર લાગશે m ડેશ બરાબર m² વત્તા m² વત્તા 2m ઇન્ટુ m ઇન્ટુ કોસ 120, 120 ડિગ્રી. બરાબર? જો અહીંયા આગળ ખાલી ધ્રુવો ચેન્જ થઈ ગયા તો ખૂણો ચેન્જ થઈ ગયો, બરાબર? નીચેનો તો આન્સર આખો ચેન્જ થઈ જશે. આ ખૂણો તો તમને આપેલો જ હોય, હા, આ ખૂણો ચેન્જ ના થાય. આ તો તમને આપેલો છે કે બંને વચ્ચેનો ખૂણો ધારો કે આટલો છે, 60 આપેલો હોય, 30 આપેલો હોય, બરાબર? તો એ પ્રમાણે. ઓકે, તો cos 120, ચલો હવે cos 120 છે તો શું કરશો cos 120 માટે? તો આ cos 120 ઇઝ ઇક્વલ ટુ આવું લખાય cos 90 + 30. કયું ચરણ છે? બીજું ચરણ થાય ને, તો બીજા ચરણમાં cos માઇનસ sin, બરાબર? માઇનસ sin 30 અને sin 30ની વેલ્યુ 1/2 એટલે -1/2 થાય. તો cos 120ની વેલ્યુ મળે તમને -1/2. તો અહીંયા આગળ થશે -1/2. બોલો ક્લિયર? જોજો આ n અને s બદલાઈ ગયા, અહીંયા ધ્રુવો બદલાઈ ગયા, તો એમાં આન્સર આખો ચેન્જ. જુઓ તો અંડર રૂટ, જુઓ હવે આની કિંમત લખી આપણે -1/2, બાકી બધું તો એમના એમ જ રહેશે. લઈ ગયા m² વત્તા m² 2m² પ્લસ 2m ઇન્ટુ m એટલે 2m² અને cos 120ની વેલ્યુ -1/2. 2 ગયા, અહીંયા માઇનસ છે એટલે માઇનસ આવશે, એટલે 2m² માઇનસ m², એટલે 2માંથી 1 જાય એટલે 1 રહેશે, એટલે અંડર રૂટ m. તો શું આવશે? m. આન્સર શું આવશે? m. તો આ m ડેશ બરાબર, જો આગળમાં આન્સર આવતો તો √3m અને અહીંયા આગળ આન્સર આવે છે m. ક્લિયર? એટલે આ ધ્રુવો બદલાઈ જાય
તો આ પ્રમાણે. એટલે આ પ્રમાણેના MCQ તમને પૂછાઈ શકે. જો હજી એક બીજું આપણે લઈ લઈએ કે બંને વચ્ચેનો ખૂણો 90નો આપેલો હોય, એટલે કે આ પ્રમાણેનું કંઈક આકૃતિ આપેલી હોય. જુઓ, એ અહીંયાથી આ પ્રમાણે હોય, SN અને અહીંયા S અને N આ પ્રકારે હોય. તો આ બાજુ ડાયપોલ મોમેન્ટ આમ થશે S થી N, અને આ આમ થશે ડાયપોલ મોમેન્ટ એમ. બરાબર. તો જો અહીંયા શું થશે, તો ખૂણો 90, એટલે આ M અને આ M આ બાજુ. ક્લિયર. તો બંને વચ્ચેનો ખૂણો કેવો થયો ભાઈ? 90નો થયો. તો ફરીથી આ જ સૂત્ર લગાડો. બરાબર. અથવા તો અહીંયા આગળ કાટખૂણો છે જ, તો પાયથાગોરસ પણ લગાડી શકો તમે. ક્લિયર. ચલો પહેલાં આની વાત કરી દઈએ આપણે કે જો આ પ્રકારનું કંઈક આપેલું હોય તો પરિણામી ડાયપોલ મોમેન્ટ cos 90, અને cos 90ની વેલ્યુ ભાઈ 0. બરાબર. 0 થાય એટલે આ પદ આખું 0, આ પદ આખું કેવું થઈ જાય? 0. બરાબર. cos 90 એટલે આ 0 થઈ ગયું. ઓકે. તો શું રહ્યું? તો 2m². બરાબર. તો અહીંયા આગળ શું આવશે આન્સર? √2 અને m ડેશ બરાબર √2 ઇન્ટુ m આન્સર આવશે. ક્લિયર. અહીંયા પાયથાગોરસ લગાડો. જુઓ આ પ્રમાણે. તો આ પણ આ પરિણામી ડાયપોલ મોમેન્ટ m ડેશ, આ m છે તો આ m જ રહેવાનું. તો શું રહેશે અહીંયા આગળ? m ડેશ સ્ક્વેર બરાબર m² વત્તા m². અહીંયા આગળ જુઓ. બરાબર. તો શું થાય? 2m². આ m ડેશ સ્ક્વેર, સ્ક્વેર કાઢ નાખો, રૂટ. બોલો આવ્યું? તો શું થાય? √2m m ડેશ બરાબર. ક્લિયર. એટલે આ પ્રમાણે ગણો, અથવા તો આ પ્રમાણે. આપણે આ છે એટલે આ પ્રમાણે યાદ રાખીશું, પણ આ તમને જે લોકોને આ પ્રમાણે ફાવે તો એ પ્રમાણે પણ આન્સર આવી શકે છે. ચલો ક્લિયર છે? ઓકે. તો આ થઈ વાત ગજિયા ચુંબક માટે. એ જ પ્રમાણે આપણે સોલેનોઇડ માટે જોવું હોય તો જોઈએ. સોલેનોઇડ માટે જો હવે આપણને સોલેનોઇડ આપેલો હોય તો સોલેનોઇડ માટે જો આ પ્રમાણેનો સોલેનોઇડ આપેલો છે આપણને. એક મિનિટ જરા. આ પ્રમાણેનો આપણને સોલેનોઇડ આપેલો છે. જો, અને એની ઉપર તારના આંટા આ પ્રમાણે વીંટાળેલા છે. જો આ પ્રમાણેના આંટા વીંટાળેલા છે. હવે આ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે, અને આ સોલેનોઇડના કુલ આંટા N છે. જો આ પ્રકારનો તમને MCQ પૂછાય તો. બરાબર. કે સોલેનોઇડ આપેલું છે, એની અંદરથી વહેતો પ્રવાહ I છે અને એના કુલ આંટા N છે. હવે સોલેનોઇડના આ ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ A છે. બરાબર. હવે આ સોલેનોઇડને મધ્યમાંથી 2 ભાગ કરવામાં આવે, એટલે કે કાપી નાખવામાં આવે, તો એ દરેક ભાગની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? બરાબર. તો જુઓ, આપણે આના 2 ટુકડા કરી દઈએ આપણે. તો આ પ્રમાણે થશે. જો અહીંયાથી તાર આવે. ઓકે. આ એક ટુકડો થયો. સોલેનોઇડની લંબાઈ ડાયપોલ મોમેન્ટ છે એટલે ઓકે, ચલો લંબાઈ નથી. બરાબર છે. અહીંયા આગળ આ થશે. હવે એના 2 ભાગ કરી દીધા. જો બીજો આ ભાગ થઈ ગયો. ઓકે. અહીંયા આગળ તાર વીંટાળેલા છે. હવે શું બદલાશે આમાંથી? શું બદલાશે? તો આંટાઓની સંખ્યા, કારણ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર NIA. સોલેનોઇડ માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર NIA છે. ક્લિયર. તો અહીંયા આગળ શું બદલાશે? તો પ્રવાહ તો એમના એમ જ રહેશે. 2 ભાગ કરશો. આડછેદનું ક્ષેત્રફળ પણ NI જ રહેશે. આનું A રહેશે. આમાંથી વહેતો પ્રવાહ પણ I જ થશે. આડછેદનું ક્ષેત્રફળ એ જ રહેવાનું, એ બદલાશે નહીં. શું બદલાશે? તો કે આંટાઓની સંખ્યા, કુલ આંટાઓની સંખ્યા, એટલે કે આ અડધા આંટા થઈ જશે n/2 અને n/2. તો આ દરેક ટુકડાની ડાયપોલ મોમેન્ટ શોધવાનું કે તો દરેક માટે ડાયપોલ મોમેન્ટ m' બરાબર પરિણામી ડાયપોલ મોમેન્ટ. સૂત્ર શું આવશે? NI
એ, પરંતુ એન કેટલા થઈ ગયા? અડધા થઈ ગયા. તો જો અહીંયા આગળ NIA એટલે મૂળ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે m/2. તો m ડેશ બરાબર શું થશે? m/2. બોલો, એટલે આ સોલેનોઇડને જો વચ્ચેથી કાપી નાખવામાં આવે તો પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ડેશ બરાબર m/2 જેટલી મળે છે. બોલો, ક્લિયર? ઓકે, બરાબર. એટલે અહીંયા આગળ પણ આ જે ગૂંચળું છે, બરાબર, એ ચુંબક તરીકે તો વર્તે જ છે, બરાબર. તો એની અંદર જે પ્રવાહની દિશા છે, તો આ સ્વતંત્ર પ્રવાહની દિશા છે એ જો આ પ્રમાણે નક્કી થાય, એમાંથી S અને N કેવી રીતે નક્કી થાય? તો જો તમને સમજાવી દઉં કે જો આ બાજુ ગૂંચળામાં તમે એક બાજુથી જુઓ તો પ્રવાહ જે છે એ જો સમઘડી દિશામાં હોય, બરાબર, એટલે કે આમ પ્રવાહ ફરતો હોય, બરાબર, આમ અને આ બાજુથી આ બાજુ. તો જો આ પ્રવાહ છે એ આ બાજુ અને આ બાજુ દિશા થાય પ્રવાહની દિશા. તો જો અહીંયા આગળ S બને છે, એટલે ગૂંચળું આ પ્રમાણે હોય અને પ્રવાહ સમઘડી દિશામાં ફરતો હોય, બરાબર. તો આ ગૂંચળાને બીજી બાજુથી જુઓ તો એ કેવી લાગે તમને? તો વિષમઘડી દિશામાં લાગશે. આ વિષમઘડી દિશામાં ફરશે. આ બાજુથી આ બાજુ, જો હું તમારી બાજુ રાખું, પ્રવાહ આ બાજુ આમ ફરે છે, તો તમારી બાજુથી તમે જુઓ તો સાહેબની આંગળી આમ ઊંધી ફરે છે, એટલે કે વિષમઘડી દિશામાં, બરાબર. આ વિષમઘડી દિશામાં ફરશે એટલે અહીંયાથી આમ અને આ બાજુ થાય. જો હું આ બંનેને જોડી દઉં તો આ શું થઈ ગયો? N બની ગયો, આ S થઈ ગયો. તો આ S સમજો કે આ પ્રમાણે છે, તો આ છેડો S બનશે અને આ છેડો N બને. ક્લિયર? આ પ્રમાણે આ ગૂંચળું એ ગજિયા ચુંબક તરીકે વર્તે. ક્લિયર? ઓકે. એ જ પ્રમાણે અહીંયા આગળ બે ટુકડા કરશો એટલે આ ભાગ આ S અને આ N બનશે. એ જ પ્રમાણે આ S અને N બનશે. ક્લિયર? તો એની અલગ અલગ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે. તો અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ આ પ્રમાણે તમને મળશે. ક્લિયર? આ સમઘડી દિશામાં, આ વિષમઘડી દિશામાં. ક્લિયર છે? ઓકે. હવે આ સોલેનોઇડને જો આપણે આડું કાપી નાખીએ, બરાબર, એવું કે ભાઈ સમક્ષિતિજ આમ કાપી નાખો, સમાંતર કાપી નાખો, બરાબર, એના બે ટુકડા કરો, બરાબર. આ અડધેથી આ પ્રમાણે કાપી નાખીએ આપણે એને, તો કંઈક આ પ્રકારની રચના બને. જો ક્લિયર? તો આની અંદર શું થશે? તો આની અંદર આ આડછેદનું ક્ષેત્રફળ છે એ અડધું થઈ જશે. આંટાઓની સંખ્યા તો n જ રહેશે, એની અંદરથી વહેતો પ્રવાહ I જ રહેવાનો, બરાબર છે. ઓકે. જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ડેશ બરાબર NIA/2. તો NIA બરાબર શું છે? મૂળ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે m/2. તો m ડેશ બરાબર m/2 થાય જો આને આ પ્રમાણે કાપી નાખીએ તો. ક્લિયર છે? ઓકે. હવે આ જ વસ્તુ ગજિયા ચુંબક માટે, તો ગજિયા ચુંબક માટે આપણે વાત કરીએ, બરાબર. આ પોઝ કરી અને ફટાફટ લખી દેવાનું, બરાબર છે. ઓકે, રફમાં, એટલે તમારે MCQ વખતે આ વસ્તુ કામમાં લાગી જાય. ઓકે, જો તો હવે ગજિયા ચુંબકની વાત કરીએ તો આ ગજિયું ચુંબક લઈ લઈએ આપણે, બરાબર. ગજિયા ચુંબકમાં પોલ હોય બે, એક N અને S ધ્રુવ, આ પોલ P, બંને વચ્ચેનું અંતર 2L, બરાબર. તો આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર શું થશે? 2L × P થાય, કારણ કે ધ્રુવમાન કેટલું છે? P જેટલું છે, બરાબર. હવે આ ચુંબકને આપણે અડધેથી કાપી નાખીએ. જો અડધેથી કાપો એટલે બે ટુકડા થઈ જાય, N અને S. પરંતુ અડધેથી કાપો એટલે આ ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે, એ આપણે પેલી લાક્ષણિકતાઓમાં જોઈ ગયા, બરાબર. અડધેથી કાપો એટલે એની લંબાઈ શું થઈ જાય? અડધી. એટલે કે આ L અને આ પણ L, એટલે 2L હતી તો એની જગ્યાએ એક ટુકડાની લંબાઈ L અને બીજાની લંબાઈ L થઈ જાય, બરાબર. ચલો આનો જે પોલ છે એની પોલ સ્ટ્રેન્થ P, આની પણ સેમ P, એ જ પ્રમાણે આની P અને આની પણ P થશે. તો
તો હવે દરેકનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવું હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા તો પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે એને એમ ડેશ વડે દર્શાવીએ તો એમ ડેશ બરાબર શું છે ઇક્વેશન આ રહ્યું 2L ઇન્ટુ પી, સોરી આની જગ્યાએ L આવશે, 2Lની જગ્યાએ શું આવશે L ઇન્ટુ પી, બરાબર છે. ઓકે, તો ડાયપોલ મોમેન્ટ L ઇન્ટુ પી. હવે L ઇન્ટુ પી એટલે આ 2ને આ બાજુ લઈ જઈએ, બરાબર. આમ જોવા જઈએ તો આને આ રીતે લખાય કે એમ ડેશ બરાબર એમ બાય 2 એટલે આના કરતાં અડધી, બરાબર. જો આ પ્રમાણે લખો એમ બરાબર શું થઈ ગયું, એમ બરાબર શું થઈ ગયું એલપી થઈ ગઈ, ડાયપોલ મોમેન્ટ આટલી મળે. બોલો ક્લિયર? આપણે એવું તો દરેકની ડાયપોલ મોમેન્ટ કેટલી થશે, મૂળ ડાયપોલ મોમેન્ટ કરતાં અડધી, બરાબર. મૂળ ડાયપોલ મોમેન્ટ કરતાં અડધી થઈ જાય એટલે કે એમ ડેશ બરાબર એમ બાય 2 થશે. એટલી જ આ ટુકડાની પણ હશે એમ બાય 2. ક્લિયર? ઓકે, તો આને આ પ્રમાણે આપણે એમસીક્યુ આપેલું હોય તો સોલ્વ કરી શકીએ. ચલો હવે આને આપણે અડધેથી કાપી નાખીએ, આ પ્રમાણે આડું કાપી નાખીએ, આ ચુંબકને આડું કાપી નાખીએ તો શું થશે? અચ્છા સાહેબ તમે 2 ટુકડા કર્યા, એવા જો 3 ટુકડા કરો તો, જો 3 સરખા ટુકડા કરો તો કંઈ નહીં બાય 3 આવી જાય. ક્લિયર? જો 4 કરો તો બાય 4. ક્લિયર? સરખા ટુકડા કરો તો બાય 4 આવી જાય, બરાબર. એટલે કે ત્રીજા ભાગની થઈ જાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જો 4 ટુકડા કરો તો ચોથા ભાગની થઈ જાય, 100 ટુકડા કરો તો 100મા ભાગની, બરાબર. એટલે એમાં કંઈ ગભરાવાની જરૂર છે નહીં. આવું એમસીક્યુ પૂછાય તો આ પ્રમાણે આપણે સોલ્વ કરી શકીએ. ક્લિયર? ઓકે, હવે આ ગજિયા ચુંબકને એની અક્ષને સમાંતર આપણે કાપી નાખીએ, બરાબર. એવું કે ભાઈ આ અક્ષને સમાંતર એના 2 ટુકડા કરો તો શું થાય? તો જુઓ અહીંયા આગળ આ ચુંબક, આ એન અને એસ આ પોલ છે, બરાબર, અને લંબાઈ 2L છે. તો લંબાઈ તો એટલી ને એટલી જ રહેશે આના ટુકડા કરો, પરંતુ પોલ છે અડધો થઈ જશે એટલે P/2 થઈ જશે. આ કેટલો થઈ જશે? P/2 પોલ હતો એ P/2. ક્લિયર? તો જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર M બરાબર શું છે? જો 2L ઇન્ટુ પી, પણ અહીંયા આગળ પોલ અડધા થઈ ગયા, કાપી નાખ્યું છે, 2 ગયા. બોલો M બરાબર LP અને LP બરાબર શું છે? M/2, બરાબર. તો આ શું થઈ જશે? M ડેશ બરાબર M/2 મળે. ક્લિયર? બોલો આપણે એવું ઇઝી, બરાબર. પછી કોઈ એવું કે સાહેબ આમ 300 કાપી નાખો, એ થોડુંક જટિલ થઈ જાય ભાઈ, બરાબર. ગણતરી શક્ય છે પણ થોડુંક જટિલ થઈ જાય, વધારે ગણતરી કરવી પડે. ક્લિયર છે? ઓકે, તો આ પ્રકારનું એમસીક્યુ પૂછાય તો આવડવા જોઈએ. ક્લિયર? ઓકે, જો એક ઉદાહરણ છે ઝડપથી જોઈ લઈએ. ઉદાહરણ 5.4. 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના કેન્દ્રથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવ રેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે? ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તમને આપેલી છે. ક્લિયર? ઓકે, તો જો અહીંયા આગળ એક ગજિયું ચુંબક આપેલું છે. હવે ગજિયા ચુંબકના કેન્દ્રથી, એટલે આ ગજિયું ચુંબક મૂકેલું છે, હવે એના કેન્દ્રથી એટલે સેન્ટર મૂકેલું છે, એનું કેન્દ્ર છે. ઓકે, એ કેન્દ્રથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવ રેખીય, એટલે આ ઊભો જે ભાગ, ઊભી જે રેખા છે એને વિષુવ રેખા કહેવાય, અને આડી જે છે એ અક્ષ છે, એટલે એ અક્ષીય લખેલું છે, બરાબર. એટલે એ અક્ષ ઉપર, એટલે કે અક્ષ ઉપરના કોઈ બિંદુએ કેટલા અંતરે બિંદુ આવેલું છે? તો 50 સેન્ટીમીટર અંતરે. એટલે R બરાબર અહીંયા લખી દઈએ કે R બરાબર 50 સેન્ટીમીટર, એટલે 50 સેન્ટીમીટરના મીટર કરો એટલે 0.5 મીટર, બરાબર. ઓકે, અને 5 સેન્ટીમીટર લંબાઈનું ગજિયું ચુંબક, એટલે ગજિયા ચુંબકની લંબાઈ આપેલી છે, બરાબર, જે આપણા માટે કોઈ કામની અહીંયા છે નહીં, બરાબર. એટલે કન્ફ્યુઝ થતા નહીં, બરાબર. ઓકે, હવે અહીંયાથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવ રેખા ઉપર, એટલે અહીંયાથી આ વિષુવ રેખા ઉપર 50 સેન્ટીમીટર અંતર, એટલે આ પી બિંદુ લઈ લઈએ આપણે અંતર, બરાબર. 50 સેન્ટીમીટરે ચુંબકીય ક્ષેત્ર બી શોધવાનું છે. અને એ જ રીતે
અક્ષ પરના કોઈ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી શોધવાનું છે આપણે. ક્લિયર? ઓકે. અને તમને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે એમ આપેલી છે 0.440 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ક્લિયર છે? ઓકે. તો હવે વિષુવ રેખા પર આપણે પ્રીવિયસ લેક્ચરમાં લેક્ચર નંબર 2માં જોજો તમે તો સોલેનોઇડ માટે બરાબર સોલેનોઇડની અક્ષ પર સોલેનોઇડને જો કેન્દ્રમાં મૂકવામાં આવે એના મધ્યબિંદુને તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર શું હતું? બી બરાબર બોલો 2μ0 m અપોન 4πr ક્યુબ બરાબર આ અક્ષ પર. અને વિષુવ રેખા માટે બી વિષુવ શું હતું? તો 2 ના આવે અહીંયા આગળ μ0 m અપોન 4πr ક્યુબ. બોલો એ જ વસ્તુ અહીંયા આગળ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો જુઓ અક્ષ પરના એટલે કે અક્ષીય ક્ષેત્રો માટે બરાબર ચલો અક્ષ ઉપર બી અક્ષ લખી દઈએ અહીંયા આગળ બરાબર ચુંબકીય ક્ષેત્ર બી અક્ષ બરાબર 2μ0 m અપોન 4πr ક્યુબ. ચલો આની અંદર કિંમતો જ મૂકવાની રહી હવે તો 2 ગુણા μ0 ની કિંમત 4π ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ m બરાબર કેટલો છે 0.4 છેદમાં 4π ઇન્ટુ r કેટલો છે 0.5 નો ક્યુબ ઘન. ચલો તમે આનું સાદુરૂપ આપશો એટલે આન્સર આવશે 6.4 ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા બરાબર આ અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર? આનું સાદુરૂપ આપો એટલે આટલો આન્સર આવશે 6.4 ઇન્ટુ 10⁻⁷. ક્લિયર? ઓકે. અને વિષુવ રેખા પર તો બી વિષુવ ચલો તો વિષુવ રેખા માટેનું સૂત્ર μ0 m અપોન 4πr ક્યુબ. ચલો કિંમતો મૂકો અથવા તો અમુકને સીધો ખ્યાલ આવી જશે કે સાહેબ આના ભાગ્યા 2 કરો ને આ 2 વડે ગુણેલા છે અને 2 વડે ભાગી દો એટલે એટલો આન્સર આવે. તો જુઓ μ0 ની કિંમત 4π ઇન્ટુ 10⁻⁷ ગુણ્યા 0.4 અને છેદમાં 4π ઇન્ટુ 0.5 નો ક્યુબ બરાબર. સાદરૂપ આપશો તમે તો આના કરતાં અડધો આન્સર આવે એટલે કે 3.2 ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા. બોલ કેટલો ઇઝી કેટલો સરળ દાખલો. જો સૂત્રો આવડે આ બી વિષુવ માટે છે જો સૂત્ર આવડે તો દાખલા આવડે. ક્લિયર? ઓકે. તો આ પ્રમાણે આકૃતિ દોરી અને આ પ્રમાણે દાખલો ગણવાનો. ક્લિયર? સાદુરૂપ આપજો તમે. ઓકે. ચલો હવે 43 મિનિટ જેવું થઈ ગયું છે બરાબર. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. હોપ કે લેક્ચરમાં મજા આવી હશે. તો ત્યાં સુધી ભણતા રહો. ટાટા બાય બાય.